નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું કે કઈ રીતે ભારતની અંદર બ્રિટિશ સત્તાનો બીજી બધી સત્તાનો આગમન થયું. હવે બ્રિટિશ સત્તા લાસ્ટમાં આપણે લેક્ચરમાં જોયું હતું એ પ્રમાણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની બે વચ્ચે યુદ્ધ થયું હતું અને યુદ્ધના પરિણામે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જીતી ગઈ. તો એના પછી એના માટે સત્તા વધારવાના માર્ગ મોકળો થયો. હવે એનાથી શું થયું તો કે હવે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં પોતાની સત્તા વધારતી હતી એટલે શું કરતી હતી? યુદ્ધ જીતતી હતી, યુદ્ધની સામે પ્રદેશો ઉપર કબજો મેળવતી હતી અને એવા યુદ્ધ વિશે આપણે થોડું ઘણું જાણવાનું છે. તો એમાં આપણો પહેલો ટોપિક છે પ્લાસીનું યુદ્ધ. બરોબર, તો શરૂ કરીએ. તમારી સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે આપણું પ્લાસીનું યુદ્ધ. ઓકે, તો પ્લાસીનું યુદ્ધ ક્યાં થયું હતું, કોની વચ્ચે થયું હતું, એના વિશે આપણે ડિટેલમાં જોશું. તો પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું, કયા કયા પક્ષો વચ્ચે થયું હતું, આપણે ડિટેલમાં જોશું. બરોબર, તો શરૂ કરીએ. બંગાળમાં સિરાજ ઉદ દૌલાનું શાસન હતું. એટલે જે તે સમયે પ્લાસીનું યુદ્ધ થયું ત્યારે બંગાળમાં સિરાજ ઉદ દૌલાનું શાસન હતું. ઓકે, હવે એ વ્યક્તિ જે શાસક હતો એ એના ઉતાવળિયા સ્વભાવના કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા. હવે રાજા હોય જો ઈ સરખું રાજ્ય ના ચલાવે તો એના વિરોધીઓ થવાના છે. હવે આ વ્યક્તિનો જે સ્વભાવ હતો ને ઉતાવળિયો હતો. ઉતાવળિયો સ્વભાવ એટલે શું? વિચાર્યા વગર કોઈ પણ કામ કરી નાખવું ઉતાવળથી. ઓકે, આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી. હવે કિલ્લેબંધી તમે જોઈ હશે કે જ્યાં રાજા વસવાટ કરતો હોય રાજાનો કિલ્લો બનાવવામાં આવે. કિલ્લાનો અર્થ શું હોય કે બહારનો કોઈ વ્યક્તિ, બહારની કોઈ સેના કિલ્લાની અંદર સીધું એન્ટર થઈ શકે નહીં, ડાયરેક્ટલી આવી શકે નહીં. હવે ત્યારે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે કોઠી હતી, જે વેપાર કરવા માટેની જગ્યા હતી, એની ફરતે કિલ્લેબંધી કરી. કોણે? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. કઈ જગ્યાએ? તો કે કોલકાતામાં. અને એને બહાનું શું આપ્યું? રક્ષણનું. હવે રક્ષણના બહાના હેઠળ એને કિલ્લેબંધી કરી અને નવાબની પરવાનગી લીધી નહીં, નવાબને પૂછ્યું નહીં. તમને સમજાતું હશે કે યુદ્ધનું કારણ કંઈક આવું હતું. પરંતુ નવાબ સિરાજુદ્દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી. હવે નવાબે એમ નો કીધું તમે પરમિશન શું કામ, એને સીધી કિલ્લેબંધી તોડી નાખી. તમે પૂછ્યા વગર કરી શું કામ? આ સમાચાર મદ્રાસ, ચેન્નઈમાં જે કોઠી હતી ત્યાં કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળમાં આવ્યું. હવે આ જે કોલકાતામાં ઘટના બની ને એમાં મદ્રાસની અંદર જે કોઠી હતી ત્યાંથી રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળ કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળમાં આવ્યું. બે વચ્ચે ઝઘડો ચાલતો હતો. એમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે બીજી, આપણે અત્યારે એના માટે કહી શકીએ બ્રાન્ચ શબ્દ, એ ત્યાં જે કોઠી હતી મદ્રાસ ચેન્નઈમાં, ત્યાંથી એક નાનકડું લશ્કર આવ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવ હતો ને બુદ્ધિશાળી હતો. એને જોયું કે આ સમયે જો યુદ્ધ કરશું, ભલે આપણું સૈન્ય મોટું છે છતાં રાજા જીતી શકે એમ છે. તો રોબર્ટ ક્લાઇવે શું કર્યું તો કે દગાખોરીનો આશરો લીધો. દગાખોરી એટલે શું આપણે જોઈએ આગળ. નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું. ષડયંત્ર એટલે કાવતરું ઘડ્યું. શું તો કે જેમાં સેનાપતિ મીર જાફર, સિરાજુદ્દૌલાના સૈન્યનો સેનાપતિ, આખી સેનાને સંભાળનાર જે વ્યક્તિ હતો એ હતો મીર જાફર, અને શેઠ અમીચંદ, આ બે વ્યક્તિને કાવતરામાં સામેલ કર્યા. રોબર્ટ ક્લાઇવે કાવતરું ઘડ્યું. રાજ્યનો સેનાપતિ એને લીધો આપણે મીર જાફર, અને બીજો શેઠ શું? અમીચંદ. ઓકે, આને કાવતરામાં સામેલ કર્યું. ત્રણેય વ્યક્તિએ શું કર્યું તો કે કંપની નવાબને કનડગત કરે છે. ઓકે, સોરી, કંપનીએ નવાબ કનડગત, એટલે કંપની છે ને એને નવાબ હેરાન કરે છે એવું બહાનું આપ્યું અને એને જાહેર કર્યું કે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં આપણે કરશું યુદ્ધ. કોણ? કંપની. કોની સામે? સિરાજુદ્દૌલા, જે બંગાળનો નવાબ હતો. ઓકે, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું તો આપણે કોષ્ટકમાં થોડીક ડિટેલ્સ આપી છે, પહેલા જોઈ લઈએ. પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757, ડેટ ખાસ યાદ રાખજો આમાં. 1757 23મી જૂન ક્યાં થયું હતું? પ્લાસી નામના ગામ પાસે. હવે પ્લાસીનું મેદાન ક્યાં છે તો કે મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળમાં
આશરે પશ્ચિમ બંગાળમાં 38 કિલોમીટરના અંતરે છે. મુર્શિદાબાદથી 38 કિલોમીટરના અંતરે પ્લાસીનું મેદાન છે. ઓકે, પૂર્વ યોજના અનુસાર કાવતરું જે હતું ને યોજના, મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો. મીર જાફર પોતાની રીતે જાણી જોઈને યુદ્ધમાં હારી ગયો. ઓકે, સિરાજુદ્દૌલા હારી ગયો એટલે મીર જાફર હારી જાય, સેનાપતિ હારી ગઈ, સેના હારી ગઈ તો રાજા હારવાનો છે. રાજા પોતે એકલો તો યુદ્ધ લડવાનો નથી. રોબર્ટ ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થયું. બહુ મોટી સેના હોય તો યુદ્ધે ઘણું લાંબો સમય ચાલે, પણ અહીંયા કાવતરું હતું, પરિણામે અડધા દિવસમાં તો યુદ્ધ પૂરું થઈ ગયું. આ યુદ્ધથી એટલે યુદ્ધ જીત્યું કોણ? ઈસ્ટ ઇન્ડિયા કંપની. કાયદેસર યુદ્ધમાં રાજા શાસક નવાબ જીતી શકતો હતો, પણ નવાબના જ સેનાપતિએ એને દગો આપ્યો અને પરિણામે અડધા જ દિવસમાં નવાબ સૈન્ય સાથે યુદ્ધ હારી ગયું. હવે આના પરિણામે તો કે યુદ્ધમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી. જાગીર એટલે સંપત્તિ. મીર જાફરને બંગાળનો નવાબ. મીર જાફર કાવતરામ કંઈક મળતું હોય તો જ આવું કરે ને, એને શું મળ્યું? તો કે હવે સિરાજુદ્દૌલા શાસક નથી, હવે કોણ શાસક થઈ જશે? મીર જાફર. પણ આ મીર જાફર કંપનીના કહ્યા હેઠળ હતો. આગળ આવશે હમણાં બીજા યુદ્ધમાં નવાબ બનાવવામાં આવ્યો અને આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપનીની સત્તાનો પાયો. અત્યાર સુધી યુદ્ધ નહોતું, એનો ઉદ્દેશ્ય સત્તા કરવાનો નહોતો, વેપાર કરવાનો હતો, પણ આ યુદ્ધ થયું ને, યુદ્ધ પછી એવું નક્કી થઈ ગયું કે હવે કંપની સત્તા કરવા માંગે છે. ઓકે, અહીંયા પૂરું થાય છે પ્લાસીના યુદ્ધ વિશેની ડિટેલ. એકવાર આપણે પાછું રિપીટ કરીએ, થોડું ઝડપથી બને ત્યાં સુધી એવી કોશિશ કરશું તમને યાદ રહી શકે. તો બંગાળનો ત્યારનો નવાબ હતો સિરાજુદ્દૌલા. એનો સ્વભાવ હતો ઉતાવળિયો સ્વભાવ હતો, પરિણામે એના વિરોધી હતા. હવે એ દરમિયાન કોલકાતાની અંદર જે પેઢી હતી, કોઠી હતી, કોઠીએ નવાબની પરવાનગી લીધા વિના એને કિલ્લેબંધી કરી. હવે નવાબને આ ન ગમ્યું તો નવાબે કિલ્લેબંધી તોડી નાખી. ઓકે, અહીંયા સુધી ક્લિયર હોય તો આગળ પરિણામ શું આવ્યું? કિલ્લેબંધીના પરિણામે હવે મદ્રાસમાં જે કોઠી હતી ને એમાં રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળ એક નાનું સૈન્ય બંગાળમાં આવ્યું મદદ કરવા માટે ત્યાંની કોઠીને. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં રોબર્ટ ક્લાઇવે એવું લાગ્યું કે એને પરાજય આપવો સરળ છે નહીં, તો શું કર્યું? દગાખોરી લીધી. દગાખોરીમાં બે વ્યક્તિ જોડાણા રોબર્ટ ક્લાઇવ સાથે. એક મીર જાફર. કોણ હતો મીર જાફર? તો કે સિરાજુદ્દૌલા બંગાળના સૈન્યનો સેનાપતિ હતો અને બીજો હતો શેઠ અમીચંદ. આ શેઠ અમીચંદ અને મીર જાફર બંને સાથે મળી અને એવું કીધું, એક કાવતરું કર્યું. કાવતરાના પરિણામે શું શરૂ કર્યું? તો કે એવું કીધું કે કંપનીને નવાબ કનડગત કરે છે અને આના કારણે અમે એની સાથે યુદ્ધ જાહેર કરીએ છીએ. ક્યાં? પ્લાસી નામના ગામમાં. ડન. ઓકે, કઈ તારીખે? 23 જૂન 1757. ઓકે, કઈ જગ્યાએ? તો કે હાલમાં પ્લાસીનું મેદાન છે મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળથી. મુર્શિદાબાદથી આશરે 38 કિલોમીટર અંતરે છે. શું થયું? પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ ગયો, પરિણામે સિરાજુદ્દૌલા નિષ્ફળ ગયો અને પરિણામે પ્લાસીનું યુદ્ધ અડધા દિવસમાં પૂરું થયું. કંપનીને શું મળ્યું? કંપનીને મળ્યું 24 પરગણાની જાગીર મળી. મીર જાફરને શું મળ્યું? મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દીધો અને આમ પ્લાસીના યુદ્ધથી ભારતમાં કંપનીની સત્તાનો પાયો નખાયો. ડન અહીંયા સુધી? ઓકે, આગળ આપણે જોશું બક્સરનું યુદ્ધ. હવે આગળ મેં તમને કીધું એમ થયું એવું કે પ્લાસીના યુદ્ધમાં જીત્યા પછી કંપનીએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો, પણ કંપનીના કહ્યા હેઠળ હતો. હવે કંપનીએ શું કર્યું? અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેમની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું. જેટલી કોઈ સંપત્તિ હતી ને એ સંપત્તિમાંથી બને એટલું ધન મેળવ્યું. વધુ અધિકારો મેળવવાની લાલચમાં હજી વધારે અધિકાર મળશે એવું વિચારી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું? તો કે મીર જાફરને દૂર કરી દીધો અને મીર કાસિમને બંગાળનો એક નવો વ્યક્તિ લેવો, મીર કાસિમ. એવા ઈરાદાથી કે મીર કાસિમ છે ને એ અમારું વધુ માન રાખશે, અમને વધારે અધિકાર આપશે. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતા વધુ મહત્વકાંક્ષી સાબિત થયો. શું થયું? તો કે મીર કાસિમ હતો ને મીર જાફર કરતા મહત્વકાંક્ષી હતો. એ કંપનીને વધારે અધિકારો આપવા તૈયાર હતો નહીં, એને પોતાને જ બધું જોતું હતું. મીર કાસિમનો ડર લાગ્યો કંપનીને, એટલે એને શું કર્યું? તો મીર કાસિમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો. કઈક સ્ટોરી આવી ચાલે છે અત્યાર સુધી કે પેલા પ્લાસીના યુદ્ધમાં જીત્યા પછી આપણે મીર જાફરને બનાવી દીધો નવાબ. તો કંપની એની પાસેથી ધન મળતું હતું, પણ કંપનીને વધારે લાલચ થઈ કે ભાઈ વધારે આપો અમને. એને શું કર્યું? તો કે મીર જાફરને દૂર કર્યો અને લઈ લીધો કોને? તો કે મીર કાસિમને. હવે મીર કાસિમ હતો ને મીર જાફર કરતા વધારે મહત્વકાંક્ષી હતો. કંપનીને લાલચ સામે
ઊંધું થયું અને મળવાનું જ બંધ થઈ ગયું. તેણે શું કર્યું તો કે મીર કાસિમને પાછો જવા દો, મીર જાફર હતો એને લઈ લ્યો. હવે અહીંયા સુધી ક્લિયર હોય તો આપણે આગળ વધીએ. હવે મીર કાસિમ અવધના નવાબના શરણે, હવે એને થોડું ઈ ગમે તમે રાજા બનાવવાનું પાછો દૂર કરી દો થોડું હાલશે, તો ઈ શું કયો તો કે ઈ અવધના નવાબ પાસે ગયો ને એના શરણે ગયો. શરણે એટલે એની મદદ માંગી. આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. 3 જણા ભેગા થયા. અવધનો બાદશાહ, ત્યાં શાહ આલમ મુઘલ બાદશાહ હતો જ, અને આપણો મીર કાસિમે ન્યા ગયો, શરણે થયો. આ ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કર્યો. બધાએ નક્કી કર્યું કે આપણે ભેગા થઈને કંપનીનો વિરુદ્ધમાં જવાના છીએ. ઓકે, હવે એને કંપની વિરુદ્ધ યુદ્ધ. હવે આ કેસમાં કંપનીએ યુદ્ધ શરૂ નથી કર્યું, ઓલા ત્રણેય ભેગા થઈને. ક્યાં 3? મીર કાસિમ, અવધનો નવાબ અને મુઘલ બાદશાહ શાહ આલમ. ડન. ઓકે. બક્સર મુકામે, બક્સર જગ્યાએ સંયુક્ત સેનાની સામે, આ ત્રણેયની ભેગી સેના સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું. યુદ્ધની તારીખ છે 22 ઓક્ટોબર 1764. ઓલી હતી 23 જૂન 1757, આ છે 22 ઓક્ટોબર 1764. જેમાં સંયુક્ત સેનાનો પરાજય થયો. ત્રણેયની ભેગી સેના હારી ગઈ અને કંપનીને જીતી ગઈ. એટલે એને બંગાળ, બિહાર અને ઓરિસ્સા, બંગાળ, બિહાર અને ઓરિસ્સા ત્રણેયની દીવાની સત્તા મળી. દીવાની સત્તા એટલે હવે એનું પ્રભુત્વ કંપનીનું ત્યાં રહેશે. બરોબર છે? અહીંયા સુધી ક્લિયર છે? આગળ વધીએ.